નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 આવી ચૂક્યો છે અને ભાગ 3ની અંદર આપણને જે અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 5 આપેલું છે આઈ કેન, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 4 જે છે તેની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફ એકદમ કલરફુલ ફોન્ટની અંદર અને છાપેલા અક્ષરોની અંદર મૂકેલા છે। તો જરૂરથી તમે આ દરેકે દરેક વિષયની આ સ્વઅધ્યયન પોથી છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો આજે આપણે જોવાના છે સ્વઅધ્યયન પોથીના અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 5 આઈ કેન। લેમાં સર્વપ્રથમ આપણને આપેલું છે લેટ્સ પ્રેક્ટિસ। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વાધ્યાયન પોથી છે ને 2025-26ની સ્વાધ્યાય પોથી, તેના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। તો જરૂરથી આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક્ટ કરી અને સોલ્યુશનની પીડીએફ મંગાવી લેજો। સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એક્ટિવિટી 1, સિંગ ધ પોએમ મંકીઝ કેન જમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એક્શન વર્ડ ફ્રોમ ધ પોએમ। એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા છે જમ્પ, ફ્લાય, સ્વિમ, રન, પ્લે અને સી। ત્યાર પછી છે એક્ટિવિટી 2, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ઇન વન વર્ડ, ધ થર્સ્ટી ક્રો। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આપણને એક વાર્તા આપવામાં આવેલી છે તરસ્યા કાગડાની। એ તમારે ધ્યાનપૂર્વક પહેલાં તો વાંચવાની છે, સમજવાની છે અને વાંચ્યા અને સમજ્યા પછી એમાં જો અહીંયા આપણને 4 પ્રશ્નો આપેલા છે। પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે। તો પહેલો સવાલ, વુ વોઝ વેરી થર્સ્ટી, કોણ ખૂબ તરસ્યું હતું? તો જવાબ આવશે ક્રો એટલે કે કાગડો। બીજું, વોઝ ધેર એની વોટર ઇન ધ પોટ, શું ઘડામાં પાણી હતું? તો જવાબ આવશે યસ। ત્રીજું, ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ઓફ સેડલી, સેડલીનું અપોઝિટ વર્ડ થશે હેપીલી। ચોથું, ધ ક્રાઉ વોઝ ઇન સર્ચ ઓફ ખાલી જગ્યા, કાગડો શેની શોધમાં હતો? તો જવાબ આવશે વોટર। ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 3, મેચ એ વિથ બી। અહીંયા એ વિભાગની અંદર સર્વપ્રથમ તમે જોશો તો આપણને લાઈન આપ્યો છે, તો લાઈનને આપણે જોડીશું વિકલ્પ બીમાંથી ઈ સાથે, કારણ કે ઈ વિભાગમાં અહીંયા તમે જોશો ને તો અહીંયા આપણને આપેલું છે કેન રોર એટલે કે ગર્જના કરી શકે, બરાબર? તો એને રોર સાથે જોડીશું। ત્યાર પછી છે મંકી, મંકીને આપણે જોડીશું ડી, તો ડી એટલે કે કેન જમ્પ, તે કૂદી શકે છે। ત્યાર પછી છે ચિત્તો, ચિત્તાને આપણે જોડીશું એ એટલે કે કેન રન ફાસ્ટ। ત્યાર પછી ચોથું જે છે માછલી છે, તો માછલીને આપણે જોડીશું બી, કેન સ્વિમ સાથે। ત્યાર પછી પાંચમું છે પોપટ, તો પોપટને આપણે જોડીશું વિકલ્પ સી, કેન ફ્લાય સાથે। ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4, સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા આપણને કહ્યું છે કે સ્ટાર સ્ટેશનરી સ્ટોર કડી, અહીંયા આપણને બિલ નંબર આપેલા છે, ડેટ આપેલી છે, કસ્ટમર્સ નેમ આપવામાં આવેલું છે અને એને કેટલી વસ્તુ કઈ કઈ ખરીદી એ અહીંયા દર્શાવેલી છે। તો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર જોઈએ। પહેલો સવાલ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેશનરી સ્ટોર, આ સ્ટેશનરી સ્ટોરનું નામ શું છે? તો જવાબ આવશે સ્ટાર સ્ટેશનરી સ્ટોર। બીજું, હુ ઇઝ ધ કસ્ટમર, કસ્ટમર કોણ છે? તો જવાબ આવશે પ્રથમ જાની। ત્રીજું, પ્રથમ બોટ ખાલી જગ્યા નોટબુક્સ, તો અહીંયા જવાબ આવશે 5। ચોથું, ધ રેટ ઓફ 1 ઇરેઝર ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે 4 રૂપીઝ। પાંચમું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, તો અહીંયા જવાબ આવશે 236। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 5, મેક અ વર્ડ્સ એઝ અ ગિવન ઇન ધ એક્ઝામ્પલ। તો અહીંયા તમે જોશો તો મંકી, એવી રીતે MONEY મની, KEY કી અને ON ઓન। ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ આપણને ટીચર આપ્યું છે, તો એની ઉપરથી TEA ટી, TEACH ટીચ અને REACH રીચ। ત્યાર પછી છે ક્લાસરૂમ, તો એના ઉપરથી અહીંયા આવશે CLASS ક્લાસ, ROOM રૂમ અને ARM આર્મ। ત્રીજું છે પિક્ચર, તો એમાંથી આવશે CAT કેટ, PURE પ્યોર અને CUTE કટ। ત્યાર પછી છે એક્ટિવિટી 6, સી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે। આ ચિત્ર જે છે તે રેલવે સ્ટેશનનું છે। અહીંયા પ્રભાત બુક સ્ટોર આપણને આપેલો છે, કેટલાક કુલીઓ છે, ચાની સ્ટોલ છે, અહીંયા તમે જોઈ શકો છો TC છે અને કેટલાક લોકો આમ તેમ જઈ રહ્યા છે। તો આના ઉપરથી આપણને પહેલો સવાલ પૂછેલો છે કે વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ, આ ચિત્ર શાનું છે? ધ પિક્ચર ઇઝ અબાઉટ રેલવે સ્ટેશન, તો આ ચિત્ર જે છે તે રેલવે સ્ટેશનનું છે। બીજું, હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે ધેર આર 2 સ્ટોલ્સ ઇન ધ પિક્ચર।
ત્રીજું, હાઉ મેની પીપલ આર ધેર ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ ઉપર કેટલા લોકો છે? તો જવાબ આવશે ધેર આર 50 પીપલ ઓન ધ પ્લેટફોર્મ. ચોથું, ડુ યુ લાઇક અ ટ્રેન? તો જવાબ આવશે યસ આઈ લાઇક અ ટ્રેન. પાંચમું, ઇઝ ધેર અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ? શું પ્લેટફોર્મ ઉપર ટ્રેન છે? તો જવાબ આવશે યસ ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7, લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. જો આર્યન રીડ, તો હી ઇઝ આર્યન, હી કેન રીડ. નેહા અને સ્કીપ, તો શી ઇઝ નેહા, શી કેન સ્કીપ. પ્રથમ અને ડ્રો, તો અહીંયા આવશે હી ઇઝ પ્રથમ, હી કેન ડ્રો. ત્યાર પછી છે જય અને સ્વિમ, તો આપણે અહીંયા બનાવી શકીએ હી ઇઝ જય, હી કેન સ્વિમ. પૂર્વાંશ અને પ્લે, તો હી ઇઝ પૂર્વાંશ, હી કેન પ્લે. રાધા અને સિંગ, તો શી ઇઝ રાધા, શી કેન સિંગ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ વિષયની અને કોઈ પણ પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો હવે તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. ત્યાર પછી છે એક્ટિવિટી 8, રાઇટ પ્રોપર નંબર ઓફ પ્રોફેશન ઇન ધ બોક્સ. ચાલો, તો અહીંયા સર્વપ્રથમ આપણને આપેલું છે સિંગર, તો સિંગર 4 નંબર ઉપર છે, તો અહીંયા 4 લખીએ. ખેડૂત એટલે કે ફાર્મર, તો ફાર્મર જે છે તે 6 નંબર ઉપર છે, તો આ ચિત્ર ઉપર 6 લખીએ. ત્યાર પછી આ ચિત્ર જે છે રસોઈયાનું, તો એ કુક 2 નંબર ઉપર છે, તો અહીંયા 2 લખી દઈએ. પોલીસમેન 5 નંબર ઉપર છે, તો અહીંયા 5 લખી દઈએ. ત્યાર પછી તમે નીચે જોશો તો આ તબલાવાદક છે. તબલાવાદક એટલે શું? તો કે અહીંયા તમે જોઈ શકો છો મ્યુઝિશિયન, તો એને આપણે મ્યુઝિશિયન સાથે જોડી દઈએ. સંગીતકાર, અને 1 નંબર ઉપર ડૉક્ટર છે, તો ડૉક્ટર જે છે એ 1 નંબર ઉપર લખ્યું છે એટલે અહીંયા આપણે 1 લખી દઈએ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 9, રાઇટ ધ નેમ ઓફ ધ પ્રોપર પ્રોફેશન ઇન ધ બ્લેન્ક. આઈ કુક ટેસ્ટી ફૂડ, આઈ એમ ખાલી જગ્યા, તો જવાબ આવશે કુક. બીજું, આઈ અરેસ્ટ થીફ, આઈ એમ ખાલી જગ્યા, તો જવાબ આવશે પોલીસમેન. ત્રીજું, આઈ પ્લે તબલા, આઈ એમ ખાલી જગ્યા, તો જવાબ આવશે મ્યુઝિશિયન. ચોથું, આઈ સિંગ સોંગ, આઈ એમ ખાલી જગ્યા, તો જવાબ આવશે સિંગર. પાંચમું, આઈ વર્ક ઇન અ ફાર્મ, આઈ એમ ખાલી જગ્યા, તો જવાબ આવશે ફાર્મ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 10, સી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ઇન, ઓન, અંડર અને નિયર. એટલે કે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓ જે છે તે લખવાની છે. ચાલો, તો જોઈએ આપણે આ સરસ મજાની ખાલી જગ્યાઓ. એમાં પહેલું, ધીસ ઇઝ અ મોન્ટુસ રૂમ, ઇટ ઇઝ બ્યુટીફુલ, હિઝ સ્કૂલ બેગ ઇઝ ઓન ધ ચેર, અહીંયા જવાબ આવશે ઓન. હિઝ કેપ ઇઝ ખાલી જગ્યા ધ બેડ, તો અહીંયા જવાબ આવશે ઓન. હિઝ બેઝબોલ બેટ ઇઝ ખાલી જગ્યા ધ કેપ, તો અહીંયા જવાબ આવશે નિયર. હિઝ વોચ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, તો જવાબ આવશે અંડર. હી હેઝ મેની બુક્સ વિચ આર ખાલી જગ્યા ધ કબોર્ડ બટ ધ ગ્રે બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ લેમ્પ, તો અહીંયા જવાબ આવશે ઇન અને અહીંયા આવશે નિયર. હી લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ ટુ, હિઝ ફૂટબોલ ઇઝ ઇન ધ બોક્સ. હી ડ્રોઝ પિક્ચર વિથ અ પેન્સિલ વિચ ઇઝ ઓન ધ ટેબલ. હિઝ ઇરેઝર ઇઝ નિયર ધ પેન્સિલ. ત્યાર પછી છે એક્ટિવિટી 11, રાઇટ ધ પ્રોપર વર્ડ ઇન ધ બ્લેન્ક, ઇન, ઓન અને અંડર. ચાલો, તો પહેલું આપણને ચિત્ર આપવામાં આવેલું છે, એમાંથી અહીંયા આપણને વાક્ય આપેલું છે કે ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ સોફા, એટલે કે છોકરો જે છે તે સોફાની ક્યાં બેઠો છે? તો ઉપર, એટલે જવાબ આવશે ઓન. ધ ડિયર ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, એટલે કે હરણ એ વૃક્ષની ક્યાં છે? તો નીચે છે, એટલે જવાબ આવશે અંડર. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ઝાર, એટલે કેટ જે છે તે ઝારની ક્યાં છે? તો કે અંદર, એટલે જવાબ આવશે ઇન. ત્યાર પછી છે એક્ટિવિટી 12, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા તમે જોશો તો સ્ટુડન્ટના નામ અને એક કેન એટલે શું કરી શકે છે તે આપણને કોષ્ટક આપેલું છે. એના ઉપરથી જોઈએ આપણે આ સંવાદ. ટીચર સેઇઝ સુહાની, વોટ કેન યુ ડુ? તો સુહાની સેઇઝ આઈ કેન ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર. ટીચર સેઇઝ હુ કેન સિંગ એન ઇંગ્લિશ પ્રેયર? તો જવાબ આવશે ધ્રુવ શું કહેશે કે આઈ કેન સિંગ એન ઇંગ્લિશ પ્રેયર. ટીચર સેઇઝ મનીષા કેન યુ કુક અ ફૂડ? તો મનીષા સેઇઝ યસ આઈ કેન કુક અ ફૂડ. ટીચર સેઇઝ રોહન વોટ કેન યુ ડુ? તો રોહન સેઇઝ આઈ કેન સ્વિમ ઇન અ પૂલ. ત્યાર પછી છે એક્ટિવિટી 13, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર. માય ફેમિલી ઉપરથી આપણે અહીંયા સરસ મજાના જવાબો લખવાના છે, આપણને પ્રશ્નો આપેલા છે તેના. તો પહેલો સવાલ, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી?
તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? તો ધેર આર 6 મેમ્બર્સ ઇન માય ફેમિલી, એટલે કે 6 સભ્યો છે. બીજો સવાલ, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા પિતાજીનું નામ. તો માય ફાધર્સ નેમ ઇઝ હર્ષભાઈ. ક્વેશ્ચન 3, વોટ ઇઝ યોર મધર્સ નેમ? તમારા મમ્મીનું નામ શું છે? તો માય મધર્સ નેમ ઇઝ કાજલબેન. ક્વેશ્ચન 4, વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતાજીનું નામ. તો માય ફાધર વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી શું છે? તો માય ફાધર ઇઝ અ ટીચર, એટલે કે મારા પિતાજી શિક્ષક છે. વોટ ઇઝ યોર મધર? તમારા મમ્મી શું છે? તો માય મધર ઇઝ અ હાઉસવાઇફ. છઠ્ઠો સવાલ, હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તમારે કેટલા ભાઈ છે? તો આઈ હેવ અ 1 બ્રધર. ક્વેશ્ચન 7, હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ? તમારે કેટલી બહેનો છે? તો આઈ હેવ અ 1 સિસ્ટર. ત્યાર પછી આપણને ફન ઝોન આપેલું છે. મેચ ધ પિક્ચર વિથ અ પ્રોપર વર્ડ એન્ડ કલર ધેમ. ચાલો અહીંયા જુઓ, ડ્રો અ સન ઇન ધ સ્કાય, એટલે કે આકાશમાં સૂર્ય હોય તો અહીંયા તમે જોઈ શકો છો. ડ્રો હાઉસ અંડર ધ બિગ ટ્રી, આ બિગ ટ્રી છે એની નીચે અહીંયા અંડરમાં તમે જોઈ શકો છો કે હાઉસ પણ છે. ડ્રો અ ફિશ ઇન ધ રિવર, તો અહીંયા તમે જોઈ શકો છો કે નદીની અંદર માછલી પણ છે. ડ્રો અ બર્ડ ઇન ધ ટ્રી, તો બર્ડ પણ છે. અને ડ્રો અ બોલ નિયર ધ સ્મોલ ટ્રી, એટલે કે નાના વૃક્ષની નજીક દડો પણ છે. તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વઅધ્યયન પોથી છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણી આ સ્વઅધ્યયન પોથીના એકદમ કલરફુલ સોલ્યુશનની પીડીએફ અને કલરફુલ વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું, એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમને પણ ઉત્સાહ વધે અને અમે તમારા માટે આવા સોલ્યુશનના નવા વિડીયો લાવતા રહીએ અને તમે પણ આવી રીતે સરસ રીતે આ દરેક વિડીયો છે તેનો આનંદ માણતા રહો, તેનો અભ્યાસ કરતા રહો. તો ફરી મળીશું આપણે આ સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.